આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે, જેને લઈ પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ ભાજપના સ્ટાર પ્રચારકો જાહેર 20 સ્ટાર પ્રચારકની ચૂંટણી પંચે જે મંજૂરી છે તે આપી દીધી છે। 20 સ્ટાર પ્રચારકની મંજૂરી આપવામાં આવી। સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ ભાજપના સ્ટાર પ્રચારક, માંડવિયા રૂપાલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સ્ટાર પ્રચારક। વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ પણ જોડાઈ ચૂક્યા છે। જે કલ્પેશ, 20 સ્ટાર પ્રચારકની યાદીને ચૂંટણી પંચે મંજૂરી આપી, કોનો સમાવેશ આ સ્ટાર પ્રચારકોમાં? ત્રણેય રાજકીય મુખ્ય પક્ષો જે અહીંયા લડવાના છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એ ત્રણના સ્ટાર પ્રચારકોની યાદી આપવામાં આવી છે। જે રીતે આપણે જણાવ્યું એ પ્રમાણે ભાજપના 20 જેટલા સ્ટાર પ્રચારકો છે, તેમાં સી.આર. પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, આ ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। પરસોત્તમભાઈ રૂપાલા, વિનોદ ચાવડા, મયંક નાયક સહિતના 20 જેટલા હોદ્દેદારો છે। જૂના જે નેતાઓ છે, મતલબ કે પૂર્વ મંત્રીઓ જે છે, તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તેમાં વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, બ્રિજેશ મિર્જા છે, શબ્દશરણ તડવી છે, આ બલવંતસિંહ રાજપૂત જે અત્યારના ચાલુ મંત્રી જે છે, યુવા મોરચાના અધ્યક્ષ જે છે પ્રશાંત કોરાટ, આ ઉપરાંત એસસી મોરચાના અધ્યક્ષ જે છે ગૌતમ ગેડિયા, આ ઉપરાંત ઓબીસી મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મયંક નાયકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મહિલા મોરચાના જે અધ્યક્ષ છે દીપિકાબેન સરડવા, તેમનો પણ સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરવામાં આવેલો છે। આ ઉપરાંત વિવિધ જે નેતાઓ છે, ઉદય કાનગડ ધારાસભ્ય જે છે અને પૂર્વ અધ્યક્ષ ઓબીસી મોરચા, તેનો પણ સમાવેશ કર્યો। લવિંગજી ઠાકોર જે છે તેનો પણ સમાવેશ કરવાનો છે। કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની 10ની યાદી રાજ્ય ચૂંટણી આયોગને આપી હતી। તેમાં ગુજરાત પ્રભારી જે છે મુકુલ વાસનિકનો સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ 20 યાદી છે, માફ કરશો, કોંગ્રેસે પણ 20 યાદીની જાહેરાત। અમિત ચાવડાનો સમાવેશ છે, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર અને એવી જ રીતે આમ આદમી પાર્ટીએ પણ 20 સ્ટાર પ્રચારકોની યાદી જે છે એ મંજૂરી અર્થે રાજ્ય ચૂંટણી આયોગને મોકલ્યા હતા। જે રાજકીય ખર્ચના સંદર્ભમાં જે કંઈ પણ ટેકનિકાલિટી છે, તેમાં સ્ટાર પ્રચારકોના સંદર્ભમાં અલગથી આખી ગણતરી થતી હોય છે। આ સ્ટાર પ્રચારકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે કેમ્પેનમાં ભાગ લેશે અને કલ્પેશ, માફ કરશો, આપને અટકાવવા માંગીએ છીએ। સાંસદ મયંક નાયક પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી મયંકભાઈ, આપનો પણ સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કેટલી તૈયારી? નમસ્તે બેન, ભારતીય જનતા પાર્ટી અને એનું નેતૃત્વ જે પ્રકારે આ દેશમાં અને આ રાજ્યમાં કામ કરી રહ્યું છે, એ જોતા ભારતીય જનતા પાર્ટીના સાથે રાજ્યની પ્રજાનો વિશ્વાસ સંપાદન થયેલો છે। સ્ટાર પ્રચારકોની યાદીને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી પાર્ટી અમારા જેવા સામાન્ય કાર્યકર્તાઓને આવા સ્ટાર પ્રચારકોના માધ્યમથી પાર્ટીના પ્રચાર અર્થે રાજ્યના તમામ વિસ્તારોમાં મુલાકાત લેવાનો અવસર આપતા હોય છે। ત્યારે મને પણ આ યાદીમાં સમાવેશ કર્યો છે। મારી પણ એક પ્રદેશના ઓબીસી મોરચાના અધ્યક્ષ તરીકે, સાંસદ તરીકે પ્રજા વચ્ચે જવાની મારી ફરજ છે, પરંતુ પાર્ટીએ પણ મને આ યાદીમાં સમાવેશ કર્યો છે। એટલે પાર્ટીના શીર્ષ નેતૃત્વનો પણ હું આભાર માનું છું અને મને જે જવાબદારી આપી છે, હું જવાબદારી આજે દિલ્હીની ચૂંટણીમાં હતી, હવે કાલથી રાજ્યની ચૂંટણીમાં પ્રયત્નશીલ થઈશ અને કાર્યરત થવાનો છું। જી મયંકભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આભાર।